આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી શાકને ટક્કર મારે તેવું વટાણા મેથીનું શાક સાથે રેશમી પરોઠાની રેસીપી. તો શાક માટે વટાણાને અલગથી બાફવાની ઝંઝટ વગર આપણે તેને મિક્સર જારમાં ફક્ત 2 મિનિટ માટે પીસી લેશું અને બસ પછી મેથી અને ઘરના રેગ્યુલર મસાલા સાથે શાક સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. સાથે શાકમાં કોઈ પણ જાતનો ક્રીમ કે મલાઈના ઉપયોગ વગર આપણે એક એવી પેસ્ટ ઉમેરશું કે શાક એકદમ લટપટ ગ્રેવી સાથે હોટલ જેવું તૈયાર થશે. સાથે શાક સાથે ખાવાની મજા આવે તેવા રેશમી પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ અને બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત 2 સામગ્રીથી મિનિટોમાં તૈયાર થઈ જાય છે. તો શિયાળાને લીધે વટાણા અને મેથી સિઝનમાં છે, તો એકવાર આ શાક સાથે રેશમી પરોઠા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં 1 વાટકી જેટલા લીલા વટાણા લીધેલા છે. તો શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે, તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે તેને અધકચરા ક્રશ કરવાના છે. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો વટાણા આ રીતના અધકચરા ક્રશ થઈ ગયા છે, જેને શાકમાં કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. અને હવે શાકને ક્રીમી બનાવતી એક પેસ્ટ બનાવવા મેં 2 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. સિંગદાણાને શેકીને મેં તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. સાથે 2 મોટી ચમચી સફેદ તલ અને 2 મોટી ચમચી દાળીની દાળ લીધેલી છે. તો મેં ત્રણેય વસ્તુનું માપ સરખું રાખેલું છે. સાથે ફક્ત 1 મોટી ચમચી મગજતરીના બી એડ કરી દઈએ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની વ્હાઈટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જેનાથી શાકમાં એકદમ ક્રીમી ટેક્સચર આવશે. તો સિંગદાણા, તલ અને દાળિયાની દાળને ગ્રાઇન્ડ કરીને આપણે એક વ્હાઈટ પેસ્ટ તૈયાર કરેલી છે. ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે તેની જગ્યાએ 1 મોટી ચમચી શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. તૈયાર થયેલી આ વ્હાઈટ પેસ્ટને લીધે શાકમાં કોઈ પણ જાતના મલાઈ કે ક્રીમને એડ કર્યા વગર શાક એકદમ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થશે. સાથે ગ્રેવીમાં એક થિકનેસ પણ આવી જશે. અને હવે કઢાઈમાં 1 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. હવે મેં વટાણાથી ડબલ એટલે કે 2 કપ જેટલા મેથીના પાનને ઝીણા સુધારી લીધેલા છે. તેને એડ કરીને ઘીમાં સારી રીતે સાતળી લઈએ. મેથીને ઘીમાં સાતળવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા શાકમાં આવશે. તો લગભગ 2 થી 3 મિનિટમાં મેથી સારી રીતે સતળાઈ ગઈ છે. આપણે તેને ઓવરકુક નથી કરવાની. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે શાક વઘારવા પેનમાં 4 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જીરું, 1 પિંચ હિંગ અને મેં 1 કપ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 મોટી ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે. તેને એડ કરીને સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે. તો હવે અધકચરા ક્રશ કરેલા લીલા વટાણાને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વટાણાને સાતળી લઈએ. તો અહીં આપણે કાચા વટાણાનો ઉપયોગ કરેલો છે, એટલે આપણે તેને ત્યાં સુધી કૂક કરવાના છે જ્યાં સુધી તે સોફ્ટ ન થઈ જાય. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણાના દાણાને દબાવીએ તો તે સોફ્ટ થઈ ગયા છે. વટાણા અધકચરા હોવાથી તેને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. તો હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી કિચન કિંગ મસાલો લીધેલો છે. સાથે મસાલા સાતળતી વખતે બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, મીન્સ તે સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ અને 3 નાની સાઈઝના ટમેટાને ખમણીની મદદથી ખમણી લીધેલા છે. તેને એડ કરીને સાતળી લઈએ. તો શાકની ગ્રેવીમાં ટમેટાના ટુકડાની જગ્યાએ ટમેટાને આ રીતના ખમણીને એડ કરવાથી ગ્રેવીમાં એકદમ સરસ તેનું ટેક્સચર આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં ટમેટા સતળાઈને ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે વાટેલી વ્હાઈટ પેસ્ટને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે શાકની ગ્રેવીને ધીમા ગેસ પર એકદમ સારી રીતે સાતળી લઈએ. તો શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શાકની ગ્રેવીને આપણે જેમ જેમ સાતળશું તેમ તેમાંથી તે રિલીઝ થતું જશે અને તેનું દાણેદાર ટેક્સચર તૈયાર થશે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. ચમચામાં લઈને ગ્રેવીને જોઈએ તો એકદમ દાણેદાર ટેક્સચર સાથે તે તૈયાર થઈ છે. તો હવે શાકની ગ્રેવીમાં સાતરેલી મેથીને એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે શાકમાં રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાનો કલર અને સ્વાદ જળવાઈ રહે છે. ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ.
તે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા વટાણા અને મેથીમાં આવી ગઈ છે. સાથે ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આ સમયે અડધી ચમચેલો ગરમ મસાલા પાવડર અને મેં 1 ચમચેલી કસૂરી મેથી લીધેલી છે, તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચેલી ખાંડ એડ કરી દઈએ. તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 ચમચેલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક બનીને તૈયાર થયું છે. તૈયાર થયેલા શાકની ગ્રેવી તમને બતાવું તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શાક ઉપર થોડા કોથમીરના પાન અને મેં 2 મોટી ચમચેલા તળેલા કાજુ લીધેલા છે, તેને શાક ઉપર એડ કરી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી શાક બનીને તૈયાર થયું છે. જેને બનાવવું એકદમ સહેલું. જનરલી આપણે શાકમાં મેથીને એડ કરીને તેને કૂક કરતા હોય છે, પણ અહીંયા આપણે મેથીને અલગથી સાતળેલી છે. મેથીને આ રીતના અલગથી સાતળવાથી તે એકદમ ફટાફટ કૂક થઈ જાય છે. સાથે શાકમાં તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે. સાથે શાકમાં આપણે વટાણાને બાફેલા નથી. મિક્સર જારમાં આપણે તેને થોડા અધકચરા ક્રશ કરેલા છે. એટલે વઘારમાં જ્યારે આપણે વટાણા એડ કરીએ ત્યારે આપણે તેને એકદમ સારી રીતે સાતળીને કૂક કરી લેવાના છે. વટાણા પછી જ આપણે ટમેટાને એડ કરવાના છે. જો આપણે પહેલાં ટમેટાને એડ કરી દઈશું તો વટાણા કાચા રહી જશે. સાથે શાકની ગ્રેવીમાં જે આપણે વ્હાઈટ પેસ્ટ એડ કરેલી છે તે ગ્રેવીમાં એડ કર્યા પછી આપણે શાકની ગ્રેવીને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. જો આપણે ગ્રેવીને એકદમ સારી રીતે સાતળશું તો જ ગ્રેવીનું એકદમ દાણેદાર ટેક્સચર તૈયાર થશે. તો હવે શાક સાથે ખાવાની મજા આવે તેવા રેશમી પરોઠા બનાવી લઈએ. હવે પરોઠા બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. બટેટાને કુકરમાં બાફીને મેં થોડા ઠંડા કરી દીધેલા છે. એક બટેટાને લઈને ખમણીની મદદથી ખમણી લઈએ. બટેટાને ખમણવાથી તે એકદમ સારી રીતે પરાઠાના લોટમાં ભળી જાય છે. તો બંને બટેટા ખમણાઈ ગયા છે. કપથી માપીએ તો 1 કપ જેટલા ખમણેલા બટેટા છે. હવે તેમાં અડધી ચમચેલું જીરું, 2 નંગ જેટલા લીલા મરચાંને ઝીણા સુધારી દીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને મસાલાને બટેટાથી મિક્સ કરી લઈએ. અને હવે લોટ બાંધવા માટે મેં 1 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તેને થોડો એડ કરતા જઈને આપણે પરોઠા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો પરોઠાનો લોટ બાંધતી વખતે આપણે ઉપરથી જરા પણ પાણી એડ નથી કરવાનું. બટેટામાં રહેલા પાણીના ભાગથી જ આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ બાંધવામાં 1 કપ જેટલા મેંદાની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને મસળી લઈએ, જેથી તે એકદમ સ્મૂથ થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ સારી રીતે મસળાઈ ગયો છે. તો તૈયાર થયેલા લોટને આપણે રેસ્ટ નથી આપવાનો, નહીં તો લોટ ઢીલો થઈ જશે. તો થોડો લોટ હાથમાં લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે લુવાને વણતા પહેલાં થોડા કોરા લોટથી કોટ કરી લઈએ. ભાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી પતલું પરોઠું વણી લઈએ. તો આ પરોઠા એકદમ પતલા હોય તો જ ખાવાની મજા આવે છે. તો તમે જોઈ શકો છો કે મેં પરોઠાને વણી લીધેલું છે અને તે આ રીતનું પતલું છે. આ રીતના બધા જ પરાઠાને વણી લઈએ. હવે મેં તવાને ગરમ કરી લીધેલો છે. તવો એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં પરાઠાને એડ કરી દઈએ. તો પરોઠું એક બાજુથી થોડું શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. પરોઠા ઉપર થોડું ઘી લગાવી દઈએ અને તેને બંને બાજુથી શેકી લઈએ. તો આપણું પરોઠું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તૈયાર થયેલા પરોઠાને આ રીતના ફોલ્ડ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ સોફ્ટ રેશમી પરોઠા તૈયાર છે. અહીંયા પરોઠાના લોટને મેં મેંદાના લોટ સાથે બાંધેલો છે. મેંદાના લોટને લીધે પરોઠા એકદમ પતલા તૈયાર થશે, સાથે તેનો સ્વાદ પણ વધારે આવશે. મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો, પણ મેંદાથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે લોટમાં આપણે થોડું બાફેલું બટેટું એડ કરેલું છે, તેનાથી પરોઠા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. આ પરોઠાને શાક સાથે ખાવાની બહુ જ મજા આવે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.